નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગની અંદર. દિવસની શરૂઆત થઈ ગઈ છે અને છોકરો બધો ઊંઘેલો છે. આજને ઉઠાડીએ. આજે રજા છે. કાલે હોદી ચપ્પુ અને દક્ષ બી આવ્યો હતો, તો બધે રાતે મોડા સુધી પિક્ચર જોઈ અને સુધી 8:30 થયા પણ ઊંઘેલો છે. તો સૌથી પહેલાં જઈએ અને એમને ઉઠાડી દઈએ. રાતે ઊંઘતો નહીં પણ અત્યારે ઉઠતો નહીં. 8:30 થયા છે પણ હજુ ઉઠવાનું નામ લેતો નહીં. રાતે 12 વાગ્યા સુધી પિક્ચર જોવું, ઊંઘવાનું નામ લેવાનું નહીં. ઉઠાડો પણ રજા પૂરી થઈ જાય. ઊંઘવામાં ચકુ હેડો ઊંઘવામાં રજા પૂરી થઈ જાય. દક્ષુ ત્યાં શું ઊંઘ્યા ચાલતા નહીં. ઉઠો રજા પૂરી, હેડો ઉઠો. ચલો. ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. છોકરો ઉઠી અને હું નાસ્તો કરવા બેઠો છે. નાસ્તામાં શું છે? પાર્લે બિસ્કીટ અને રોટલો વેચાય છે. પાર્લેજી એ મારું. હું ચા નહીં પીતી. એ નાસ્તો જ ખરાય ને. જય ઉઠી ગયા છે. ગુડ મોર્નિંગ જય. બા પૂજા કરવા જ્યો છે અને હું છોકરો શાંતિથી નાસ્તો કરું છું. આજનું પ્લાનિંગ છે ભાઈ આખા દિવસનું તમારે બધાનું. આજે પહેલા થોડી વાર કોક રમીએ આટલામાં, પછી ક્યાં તો દોડો બેટ રમવા જઈએ, ક્યાં તો નાવા જઈએ. નાવા તો જવાનું જ છે. નાવાનું તો ફિક્સ જ છે. બીજું ખાવામાં શું ખાવાનું છે? જે તું બનાવ ખાડું બને. મમ્મી પૂજા કરીને આવી ગયો છે. છોકરો નાસ્તો બાસ્તો કરીને ફ્રેશ થઈ ગયો છે અને હવે પ્રેક્ટિસ કરી રહ્યો છે દોડો કૂદવાની. કોને આવડે છે કોને નહીં આવડતો. હું શું આવડે ને? મને ફેરવતા નહીં ફાવતું. શમ ફેરવતા નહીં ભાઈ? આમ બે હાથ ફેરવાના. થોડી દોરી તો લોબી કરતી ટૂંકી રાખી. હા બસ તારી હાઈટ હોય ને એટલી કરવાની. દક્ષુને આવડે છે? તને આવડે ચકો? મેં જોઈ ના બરાબર કોઈ. કૂદજે તું. હા કૂદો. અમે છેટલો દોડો કૂદતો અમારા જમાનામાં. આવી રીતે સાયકલ કૂદે ચકુયા સાયકલ આવી રીતે કરવાની. આવી રીતે સાયકલ અમે જબ્બર કૂદતો દોડો. હળંગ 300 400 બસ આવી રીતે ઓટી મળે. ઓમને દક્ષુ બે જશે ખેતરમાં નાહવા માટે. તો હું એ જઈ રહી છું ખેતરમાં. આમ તો થોડી ગારની હેગો વેણવાનો વિચાર હતો. ગારની હેગોનું શાક બનાવું તો પણ પછી નક્કી કર્યું બધા કે દાળ બાટી ખાવી છે. તો આવી અને પછી દાળ બાટી બનાવી દઈએ. આવું થાય છે. હું ઊંઘાય છે. ઊંઘ પૂરી નહીં થઈ હજી? હા હજી ઊંઘ પૂરી નહીં થઈ? ઊંઘ પૂરી નહીં થઈ? વૈકણ આવીને ઊંઘું છું. અવારો તો ભરાઈ જો મસ્ત ઘડી વારમાં. દક્ષિણો બે આવ્યા છે નાવા માટે. કાઢો જે નાવું હોય કાઢો. પત્તો જ છું કોઈ નહીં વધારે. હા વરસાદ ભાઈ. હા કાલ સુધી વગડા આવ્યા પણ ત્યાં અડધા જંબો જેવી નાખે. હજી પાકે તો શું થશે બધું. પણ હવામાં એટલા પડ્યું છે તો આમ ઓછો નહીં થતો જંબા ઉપરથી. હવે જે પણ એક વખત વગડો ચાખી ગયો છે ને જંબો એટલે હવે હેરાન તો કરશે જ આપણો ને. આ ઉપરથી તોડીને ખાઈએ ને એકદમ મીઠો લાગે. અડધો પડી જાય. મમ્મી બેઠો છે દહીંનું કરવા માટે. અને હું દાળ બાટી બનાવી છે તો દાળ મૂકી દઉં.
દાળ બાટી માટે આપણે જે દાળ યુઝ કરીએ છીએ મિક્સ દાળ યુઝ કરીએ છીએ અને મૂકી દીધી છે ચડવા માટે. દાળ ચડે ત્યાં સુધી આપણે ડુંગળી કટિંગ કરવાની છે, લસણ ફોલવાનું છે અને બધું કરવાનું છે, કરી લઈએ. થઈ ગયું અને ડુંગળીનું કટિંગ ચાલુ થયું છે. દાળ ચડી જાય છે. મજા આવશે ને ડબ્બા કાપવાની. ઉડતી નહીં, રોવડાવતી નહીં ડુંગળી. મને તો જબ્બર રોવડાવે, દાળ બાટી બનાવવાની બધી તૈયારી થઈ જાય છે. ટોમેટો, ડુંગળી બધું કટિંગ કરીને મૂકી દીધું છે. દાળે ચડી જાય છે અને પોણીએ ગરમ કરવા મૂકી દીધું છે. આપણે બાટાનો જે લોટ હોય એ ગરમ પોણીથી બધે તો બાટા જે હોય છે એકદમ મસ્ત સોફ્ટ બનતા હોય છે. તો પોણીએ ગરમ થાય છે અને વઘારે મૂકી દીધું છે. ત્યાં સુધી આપણે મસાલા કરી દઈએ દાળની અંદર. ડુંગળી બહુ નહીં નાખીએ, માપની જ નાખશું. ડુંગળી ચડી જાય પછી થોડું ટોમેટો એડ કરશું અંદર. ઓવનની અંદર આપણે બધા મસાલા કરી દઈશું. થોડા તલ નાખશું, થોડું જીરું, સ્વાદ અનુસાર મીઠું, હળદર વધારે નહીં નાખીએ, થોડી માપની જ નાખીશું. સ્લાઈડ એક મરચું, થોડું અજમોઈ નાખી દઈશું અંદર અને થોડી વરિયાળી નાખીશું. દાળ ઉકળી રહી છે મસ્ત. તીખી આપણે માપની બનાવી છે. લસણની ચટણી અલગથી રાખી છે, જેને ખાવી હોય પાછળથી લઈને ખાશે, કારણ કે જઈને ખવાતું નહીં તીખું વધારે. એટલે જઈને પહેલાંથી કહી દીધું છે દાળ બાટી તીખી ના બનાવતા. અને આપણું પાણી એ ગરમ થઈ ગયું છે અને દાળ બાટી માટે જે લાડવા બનાવવાના હતા એ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે પાણીની અંદર સ્ટીમ કરવાના છે. તો પાણીમાં નાખી દઈશું, 10 મિનિટ જેવા સ્ટીમ થવા દેશું અને પછી એને કટકા કરી અને આપણે તળવાના છે તો તળી લેશું. રેડી થઈ જાય છે ઉકળીને મસ્ત. હવે એની અંદર કોથમીર નાખી આમ ગેસ બંધ કરી દઈશું. કટિંગ થઈ જાય છે ને હવે તેલે ગરમ થઈ ગયું છે તો બાટી તળવાનું ચાલુ કરી દઈએ. દાળ બાટી તૈયાર થઈ જાય છે. હવે બે જઈએ ખાવા માટે. છોકરાને વધારે ભૂખ લાગી હતી તો પેલું છોકરાને ખાવા આપી દઈએ. કેટલી દાળ નાખવી છે? બસ. ચટણી ના નાખું તમારે માં તો? ના ભાઈ. ડુંગળી બસ. શીખું લાગે છે તમારે? ના ગોળ આપું? જમવાનું પૂરું કરી અને તરત સલૂનમાં જઈ રહી છું. ઓર્ડર બુકિંગ માટે કસ્ટમર આવ્યા છે. અત્યારથી જ ઓર્ડર બુકિંગ ચાલુ થયેલું છે દિવાળી પછીનું. મતલબ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધીના બુકિંગ ચાલુ થઈ ગયા છે. તો જઈ અને બુકિંગ કરી લઈએ. કીધું કારણ કે તમારું ઓર્ડર બુક થઈ જાય પછી અમે કરીએ પછી અહીંયા જેવું થાય વાયા વાયા કરવું પડે બધું. એક દાડો બીજી આવે, એક દાડો બીજો આવે. મેકઅપ આપનું કરે ચાલે તો ફૂલ બોડી વેક્સ. હા જોજો તમે જે ટાઈપ કરવાનું. હા એ તો વેક્સમાં તે તો ચિંતા નહીં કરતા. હાલ હું લખી દઉં પછી આપણે જોઈ લઈશું. જો તમારે જે પેકેજમાં છે ને મેરેજ ડેટનું તૈયાર થવાનું, પાર્ટીનું તૈયાર થવાનું અને સવારે મમેરાનું તૈયાર થવાનું. બે ફેશિયલ તમારે. એક ઓર્ડરનું બુકિંગ થઈ ગયું અને બીજા કસ્ટમર આવી જશું ઓર્ડર બુકિંગ માટે. બોલો તમારું બુકિંગ કરવાનું? લગ્ન કરવાનો છે? હા અપોઇન્ટમેન્ટ લેવી પડે ભાઈ. અપોઇન્ટમેન્ટ વગર કોમ ના થાય. અને તારે શું કરવાનું?
કામ પૂરું કરીને હવે નીચે આવીશું. ચક્કુ વેક્સ કરાવશે, જીનલ વેક્સ કરી રહી છે અને ઓમ કમ્પ્યુટર ઉપર ગેમ રમે છે. અને વચ્ચે એક કસ્ટમર આવ્યો તો કસ્ટમરને કામ પૂરું કર્યું અને અત્યારે વાગી જશે 2, તો કલાક 2 કલાક થોડું રેસ્ટ કરી લઈએ, કારણ કે જબરજસ્તની ઊંઘ ચડીએ. હમણાંથી થોડી ઊંઘવાની આદત છે બપોરે, એટલે ઊંઘ આવી રહી છે તો થોડી વાર સુઈ જઈએ. બપોરે થોડો ઘણી વાર રેસ્ટ કર્યો અને હવે બધો બહાર નીકળે છીએ, થોડું રમીએ, કારણ કે દક્ષિવન જવાનો ટાઈમ થઈ ગયો છે. થોડી વાર પછી રે પણ ઘેર જતો રહેવાનો છે. આમ તો વેકેશન છે, શનિ રવિનો સોમવાર છે, સ્કૂલમાં જવાનું છે દક્ષિવન તો, પણ ઇવન હોમવર્કની બાકી છે એટલે એ લોકો આવું ઘેર જવાનું કહેશે. તાર મમ્માને મન નહીં વળ્યું હજી, દક્ષિણ રહો થોડું. હું એવું જ વિચાર્યું હતું કે તું શનિવાર સુધી તો રહીશ, શનિવાર હોજ જશીશ એક રો આજનો દાડો, રવિવાર નહીં થઈ જાય એક દાડો? શમ એટલું બધું હાલે? 2 દાડા લખ કરે તાણું પૂરું થાય? હા નહીં હોમો ગમે તેટલું હોય પૂરું થઈ જાય એક દાડામાં. તો એક્ટિવ આગી પાછી કરું, ઉતાવળ આવી જાય. હા લ્યો કોલેજ તો જ છે 1 તારીખે જવાનું, તે સીધું હોસ્ટેલમાં જતું જ રહેવાનું છે. અને હોસ્ટેલ જોવા બોવાની જવાનું? 1 તારીખ સીધું જોવા જ જવાનું છે એમ? અચ્છા, 1 તારીખથી ચાલુ નહીં થતું? 1 તારીખથી કોલેજ નોટિફિકેશન પડી હતી, મેં લખેલું હતું 1 તારીખથી ચાલુ. પેલી વધારે આવેલી લાગે છે એટલે કે જોડ પત્તી નહીં રાખવી, કલર પત્તી ફાઇનલ થઈ એમ પહેલાથી. પહેલો કોચોથી ચાલુ કરવું હું ચાલુ બારીથી કરો. આ મેં લીધું ભાઈ. શા આમથી આમ હમ પાડો ચકુ તારો વારો ના આવે? તારી વારી હા એ ભાઈ તને નહીં સાહેબ બારી તું ઉપાડે. મમ્મી તમે ઉપાડો લઈ લે, પેલા મૂકસ પેલા જોઈતું હોય ઉપાડવાનો. આ રાખતા પણ તારે એનું રાખવાનું હોય પત્તું જે ઉપાડે આ તો પસંદ નોખ, બીજું ગમે તે તાર જે નોખવું હોય. તમારે હાલ વારું ના ના તારા ઈયળો તો તારા પાસે તારા બે કઈ નહીં માગતો પ્રોફેશનલ માં કઈ ઉપાડે હું લોકો હોસ્ટેલમાં જતી રહે પછી આવશે રમવા તો પડશે બાજુ અને નહીં પડો તો પાડશે કે નવરાત્રી છે ને આપણે તો હોય. એ હરિઓમ. આવજો. દક્ષિણ ચકુ 2 જતો રહ્યો, હવે પાછો થઈ ગયો એકલો. ગળીમાં આવું છે મહેમાન, ગળીમાં જતો રહેશે. હવે થોડી વાર બેસીએ પછી કોમો વળીએ. હજી ચા ને બનાવવાનું બાકી છે તો ચા એ બનાવીએ થોડી વાર નહીં. આ નવો લાવ્યો પડતા ને અને હોમવર્ક પૂરું થઈ ગયું બાકી. તમારે કાલ શનિવારની શાળા ચાલુ છે ને? ચિત્ર દોરવાનું હોય ખાલી દોરાઈ ગયો મતલબ આવું ચોટાડવાનું હોય સીધું સોમવાર જવાની હોય તો મોહરમની રજાઓ 3-4 દાડાની આટલી પપાડી તો જ દાળ પણ મોલમાં લાવ્યો પણ ખાસું ટાઈમ પડી રહે. એટલે હું મારું ગોળું છે પાછું આવ્યું. શા ગોળું પાછું આવ્યું થયું? મમ્મી નો ફોન આવ્યો કે હજી 4 દાડા રજા રોજ શાંતિ મમ્મી કે સાચું કીધું? તા મમ્મો કહેતા હતા કે આજનો દાડો રોકાઈ જો. આવી ગયો ઓમુ જેટલો ખુશ થઈ ગયો યાર. એટલે વાટ જ જઈને તો પાછા હવે રમત આ શાંતિથી જલસા કરો. ઢોસા ખાવા છે શોધી ના બની દઉં ને, પણ દાળ બાટી પડી છે. ના મજા આવે રાતે તો બને આજ રાતે કાલ પકોડી બને. હા પકોડી બને થોડા સામાન લેવા
પકોડી સામાન લાવીને મૂકી દીધો છે બધું. હા, ફક્ત કોથમીર તો મરચો ને એવું લાવવાનું છે. હા, હજી પણ ચણા પલાળવા પડશે, ચડશે નહીં. અને આજ તો ભાઈ બકાયા દાળ બાટી બપોરે જ હજી પાચન નહીં થઈ પેટમાં. બપોરને ભૂખ નહીં લાગી. દાળ બાટી હજી પચી નહીં. જોજે આતા વે સીધું ખાવાનું ડિસ્કસ થાય છે. ઓય ઓય વદરો ચકુ જોંબા વેડી નાખે, જલ્દી કાઢો. ગીલો મો ઉઠ્યો છે. હો જા હા જોંબા વેડી નાખશે ચકુ. હો આવું જોંબા ભાળે છે ને એ હવે જોયા એક જ કૂદકો મારશે ને એમાં તો જરી પડશે બધો. એ ચકુ વઘારશે બેટા. આપણે નડે તો જ કરો તો ના જોયો કશું. જઈને ભારી પટ્ટીમાં પણ જે બહુ દોડાવતા ના ને જોંબો જીરવી નાખશો. એક જ બુઢિયો છે મોટો જંગ. એક કૂદકો માર્યો ને મત એટલો જોંબો સપડી ગયો. એ જરી જો જોંબો હૈયા જીવ બળી ગયો. અરે પેલો જોંબો વેણવામાં જ ઇન્ટરેસ્ટ હોય છે. જય વદરો કાઢે બાલી જોંબો પણ જોજે પચાકો જોજે તું એક જ કૂદકો માર્યો છે વદરાઈ અને એટલો જંબો જરી પડ્યો. દર વખત આવું કરું ચકુ વદરો. જેવો જોંબો ભારે છે ને એટલે આવું છું અને બધું શાપ પૂરું કરી દઉં. કાલ શનિવાર વધુ જતું રહેવાનું. તે કાલ રાતે હોમવર્ક કરવાનું, કાલ સવારે કરવાનું. હા મમ્મી એ ઓફર આલી છે ને. દોસ્તો આજની પેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ હેરફોલને કંટ્રોલ કરવા અને હેરની લેન્થ વધારવા માટેના સ્પ્રેની. તેના માટે તમારે જોઈશે દાડમના જે ઉપરની છાલ આવે છે તેને સૂકવી દો અને તેને નાના ટુકડા કરી દો. 2 ગ્લાસ પાણી લઈ અને તેની અંદર બોઇલ કરો. 10 થી 15 મિનિટ સુધી તેને બોઇલ થવા દો અને ઠંડુ થાય એટલે એક સ્પ્રે બોટલમાં ભરી લો. અને જ્યારે પણ હેર વોશ કરવાના હોય તેના અડધો કલાક પહેલાં સ્કલ્પની અંદર સ્પ્રેથી એપ્લાય કરી દો અને અડધો કલાક રહેવા દો અને પછી માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ હેર સ્પ્રેનો યુઝ તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. રેગ્યુલર યુઝથી તમારો હેરફોલ પણ કંટ્રોલ થશે અને સાથે હેરની જે લેન્થ છે એ પણ વધશે. દોસ્તો હવે આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય.